આજે વાડી જઈને બને નાખી મેગી ને ગાડીમાં ખૂટ્યું પેટ્રોલ. તો સૈદુલ કટીશ ડાયરાને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં થશો. ઘણો ટાઈમ થઈ ગયો તો વાડી નતો ગયો તો આજ મને થયું લાય વાડી બાજુ આંટો મારતો હોઉં. અને પછી ઉપડી ગયા સીધા વાડી સાઈડ ને ફટાફટ કરી લીધા ભોળાનાથના દર્શન. આ કયું જનાવર છે જરા કોમેન્ટ કરી દો. અને પછી મારા ભાઈબંધ આયા નદીમાં 3 સવારી ગાડી પાણીમાં. એમને તો ગાડીમાં બેઠા એટલે પાણીમાં જ નીકળી ગયા. હું તો જો હાલીને પાણીમાં નીકળું છું. પાવડિયા હા ભોજી હલવાયા જાન માન ગાન ગુણ પાણી મારવાનો ફાયદો થયો, ચપ્પલ મસ્ત ધોવાઈ ગયા. ચપ્પલ તો ધોઈ ગયા પણ મારા વાળ હેઠા બેહતા જ નથી. વાળની લપમાં આપણે પોગી ગયા વાડી અને વાડીએ પોગ્યો તો રસ્તો જોરદાર હતો. ફાઇનલી સહી સલામત પોગી ગયા વાડીને આવી ગઈ છે આપણી વાડીને. જો કપ્પા આવી ગયો તો મસ્ત મજાનો. અને પછી આપણે પોગી ગયા વાડી અને હોની સ્પીડમાં કપા ચાલુ કરી દીધો વીણવાનો. કપા ઝાઝો બધો વીણીને આપણે ઉપડી ગયા પાડોશીની વાડીમાં એડા જોવા માટે. મિત્રો બાજુની વાડીએ પોગી ગયા ને ભેગા થઈ ગયા સબસ્ક્રાઈબર. સાંભળો શું કહે. હા તમે મિત્રો વિડીયો તો જોવો છો પણ ફોલો અને સબસ્ક્રાઈબ નહીં કરતા. જાઓ ફટાફટ ફોલો અને સબસ્ક્રાઈબ કરતા હો. અને જો આપણે મેગીનો પ્રોગ્રામ બનાવતો બધું તૈયારી કરી નાખી હતી. તેલમાં બધી ડુંગળી નાખીને પછી 1 ચમચી મરચું નાખીને હલાઈ નાખી આપણે સીધી મસ્ત મજાની ડુંગળી. તો મિત્રો બનીતી મેગી ઓછી પણ બનીતી જોરદાર હો, પણ બધા પાંગળા છાંટતા રહી ગયા. તો મજાની મેગી ખાઈને ઉપડી ગયા ઘર બાજુ, કેમ કે વાયડી પડી જાય હકણી રહેતી નથી. ઉપડી ગયા આપણે ઘરે એમને મૂકવા. ઘરે પગ્યા જવાનું બોટાદ ગયા તો સીધા સાળંગપુર પગી ગયા મેળો જોઈ લીધો. પછી પગી ગયા આપણા રંગેલા બોટાદમાં. અને પછી નવનાળા ગાડી કાઢીને પગી ગયા આપણે હિફલીમાં. પગીને કારખાના શેઠ પાસે પૈસા લઈ લીધે ઉપડી ગયા ઘર બાજુ. રસ્તામાં પગ્યા પેટ્રોલ ખૂટ્યું, પેટ્રોલ લઈ આવ્યા આપણે. પછી ઘરે પગીને વિચાર આવે કે દિવાળી આવે છે, ખેર આવે એ કઈ સમજાતું નહીં. પતંગ ઉડાડતો હતો. પછી મિત્રો બહાર ગયો ને છોકરાને ઘરમાં જ આવતું પણ એથી ડેલો ખુલે એમ નતો. પછી મેં ડેલો ખોલી દીધો. તો પછી શું મિત્રો, પછી મળ્યું કાલે એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધા આપણે ફોલો કરતા જાઓ.